અત્યારે કેન્દ્ર સરકાર યા રાજ્ય સરકાર એ વોરના સમયમાં, યુદ્ધના સમયમાં જેટલા પણ આપણી ગાઈડ કર્યા, માર્ગદર્શિકા આપે છે, જેમ કે બ્લેકઆઉટ, જેમ કે પરિવહન ઠપ થઈ જાય તે, જેમ કે કદાચિત કોઈ ભાવ વધારો પણ થઈ જાય તો, આ બધી જ બાબતો આપણે બિલકુલ સહિષ્ણુ તરીકે લેવી જોઈએ અને ખાસ કરીને મીડિયાએ એને પ્રમોટ કરવું જોઈએ. ન કરે નારાયણ પદ્મકાંતભાઈ, અને આ વોર કદાચિત લંબાય અને વધુ ખેંચાય તો સંભવ છે અત્યારે 99 કે 98 રૂપિયા મળતું પેટ્રોલ ને ડીઝલ 100-150 રૂપિયાની આસપાસ થઈ જાય. તો પણ મીડિયાની ભૂમિકા પણ એ છે કે જનતાને અહેસાસ કરાવડાવે કે અત્યારે જે 150 રૂપિયા કદાચિત થયું હોય તો ખમી ખાજો, કરકસર કરી લેજો, સરકારની સામે ઉહાપોહ કરતા નહીં, કારણ કે આ બધું ટેમ્પરરી હોય છે.